યોગી પાકે છે મન કર્મ છે અવૃત્તિ પાડી એકલા વચને નહીં એકલા મને નહીં મન કર્મ વચને અવૃત્તિ પાડી ટૂંક ટૂંક થઈ જવું ટૂંક ટૂંક એટલે જરાય વિલંબ નહીં ગેપ ના પડે ટૂંક ટૂંક વચ્ચે તમે સ્વામી બે જ હોય એ ટૂંક ટૂંક કહેવાય સુખનું ટેકામ સંત છે હવે સામાન્ય લાગે આપણા જેવા લાગે ખાય પી ઉઠે બેસે એવા દેખાય એટલે પારણે આપણે બેસાડીએ તો બેસે નહીં આમ તો સજાતી થાય છે એટલે આપણે ભેગા ખાઈ પીએ અને પણ જો ગમે છે કે આપણા જેવા મને છે એ તો દીવી છે માયા પર છે અનેક રીતે આગળ છે પણ સામાન્યપણે આપણા જેવા દેખાય એટલે બધું એકદમ પારો ડાઉન થઈ જાય પણ છતાં જેટલા આખી રજા છે કે દીવ મને આપણાથી નોકા મને કામ થઈ જાય પણ બહુ અઘરું છે બહુ જ અઘરું છે કે આટલામાં છે મનાય તો કામ થઈ જાય અને ના મનાય તો ટલ્લા ગાય મન કર્મ છે અનુભૂતિ પાવી ટૂંક ટૂંક થઈ જવું અને એ જીવ જોયો કહેવાય હવે બીજું બધું ઠીક છે પણ જીવ જોયો કહેવાય એટલે એ મૈત્રી અને કઈ પછી બાકી રહેતું નથી લોકોનું ટેકામ સંત છે આપણા જેવા લાગે ક્યાંથી તમે ગમે એટલું કરો એ મન ભાવ જ કરે તે દીવ ભાવ સદાય એ ધની કહેવાય સુખનું ટેકામ સંત છે જગત નાશન છે તુચ્છ ક્ષણિક અનમર છે આ જગત જેમાં આપણે જોડાયેલા છીએ મૂકી શકતા નથી યોગીઓ ભાગે જગત નાશન છે અત્યારે છે બીજી ઘડીએ કઈ ન થાય સાથે આપણે દેહ બંધ કરવાનું સાથે દેહ બંધ નાશન કરવાનું તુચ્છ છે તુચ્છ કોઈ કિંમત નહીં અને ક્ષણિક ગમે એટલો મોટો પહેલવાન હોય પણ
ખબર નહીં. 1 સેકન્ડ પહેલા કંઈક હોય અને સેકન્ડ પછી કંઈ ન હોય. એટલે સુખદેવ છે જગત નાશત તુચ્છ શરીક નમારું છે. નમારું કોઈ કિંમત નહીં, એક પાય છે નહીં. જીવતા હોય તો કંઈ ગમે, પણ મરી ગયા પછી 1 સેકન્ડ કાળો 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 કેવું પડે. કોઈ સંગ્રહ નહીં. જીવતા હોય ત્યારે બધું માનવ હોય, પણ મરી ગયા પછી કોઈ કિંમત નહીં. તો સ્વામી સુખમે કહે છે, આ સમજી રાખો. દેહને આત્મન વ્યક્તિ જાણી રાખી તો આપણને શાંતિ થાય, સુખ થાય. હું ગુણાતીત એ નીકળી માનતા ન હોય ને, હું ગુણાતીત એકલી માનતા ન હોય. અક્ષરમાં પુરુષોત્તમ દાસ રસની બે જોઈએ. એકલીમાં ગુણાતીતની માનતા ન હોય. ગુણાતીતનો વંશ સખી ગુણાતીત હોય, ગુણાતીતનો વંશ સખી ગુણાતીત હોય. એટલે ચાલુ રહે. જે આપણે શાસ્ત્રી મહારાજે કહ્યું છે અને આપણી માન્યતા પણ છે. મારા સદગુરુ સંતો બધાએ વાત કરી છે. ગુણાતીતના વંશ વગર કાંઈ ન થાય. ગુણાતીતનો વંશ સખી ગુણાતીત હોય. જે હશે તે ભલે રહ્યું. શું કહ્યું? જે બધું એ કપટ, પણ મોટા પાસે કપટ હોય તો આનંદ પોવાયા. આમ કહે જે હશે તે ભલે રહ્યું. શું કહ્યું? એ આ કપટ કહેવાય. રહેતા ચલતા એ કપટ કહેવાય. પણ મોટા પાસે કપટ, મોટા આગળ કપટ થાય તો આનંદ પોરા. તો હવે એકાંતિક પણ આવી ગયો. ખૂબ આનંદ થાય, સુખી થાય. સદાનંદ મહારાજ સરળ દ્રષ્ટાંતો દ્વારા શાસ્ત્રોના અગમ રહસ્યોને સમજાવવાની સ્વામીશ્રીની શૈલી સાક્ષર નિરક્ષર સૌને માફક આવે તેવી હતી. વસોથી પલાણા ડભાણ પીપલગને પાવન કરતા આટલા દ્વારા પધારેલા સ્વામીશ્રીએ અહીં વડોદરાની કાછિયાવાડીમાં તારીખ 10 ઓગસ્ટની 5 દિવસીય પારાયણનો પ્રારંભ કરી દીધો. તેમાં તારીખ 11 ઓગસ્ટની સવારે સૌ પર વચનાવ્રત વર્ષાવતા તેઓ જણાવ્યું કે કંઈક ભૂલ થાય તો પ્રાયશ્ચિત કરી ભગવાનનું બળ રાખી મંડ્યા રહેવું. આપણે જેને ભજીએ છીએ તે ઈષ્ટદેવમાં કોઈ દોષ નથી તેમ માનવું. શ્રીજી મહારાજમાં દ્રઢ નિષ્ઠા એટલે સમાધિ. ભગવાનના સ્વરૂપ એટલે ભગવાનના અખંડ ધારક. સત્પુરુષમાં હેત થાય એટલે ભગવાન દેખાય. નાવ બરાબર જોઈએ, નાવિક ભૌમ્ય જોઈએ, પવન અનુકૂળ જોઈએ તો સાગર પાર થવાય. મોમ્બાસા બહારની સ્ટીમર આવે તો તેને લેવા મોમ્બાસાથી લોન્ચ લઈને નાવિક 2 માઇલ સામો જાય છે અને તે સ્ટીમરને લઈને આવે છે. નેપાળમાં કોસી નદીમાં ઘણી મુશ્કેલી પડે. નાવ પુરાણી હતી અને જેટલું ઉલેચીએ એટલું પાણી ભરાઈ જતું. વળી એક પથ્થરની ખીણ આગળ ઉતર્યા. ત્યાંથી ઊંચે ધીરે ધારે સીધું ચડવાનું હતું. તેમાં મારો જોડો પડ્યો. સડસડાટ નદીની ખીણમાં જતો હતો. ત્યાં સાથે એક નેપાળી છોકરો હતો.
તે નીચે ઉતરીને વચ્ચેથી જોડો ઝાલી લીધો. નાવિકોએ ઉપર ચડાવી દીધા. આપણે અક્ષરધામમાં જવું છે, તે માટે મનુષ્ય દેહરૂપી નાવ પ્રભુ ભજવા મળ્યું છે. પવને ઘરબાર, પૈસા ટકા બધું અનુકૂળ છે. આટલું બધું કરી દીધું પણ ભગવાન ન ભજીએ તો આપણી ખામી છે. આમાં પારાયણમાં શ્રાવણની હેલીની સમાંતર કથાના મેઘ વર્ષાવી સ્વામીશ્રીએ સૌને તરબોળ કરી મૂક્યા. તારીખ 11 ઓગસ્ટની સાંજથી વડોદરાની જેલમાં અઠવાડિક સત્સંગ સભાનો શુભારંભ થઈ રહેલો. તેનું ઉદ્ઘાટન કરવા રાજ્યના જેલ મંત્રી અને સ્વામીશ્રી સાંજે 4:15 વાગ્યે કારાગૃહની તોતિંગ દિવાલોવાળા દરવાજે આવી પહોંચ્યા. ત્યારે સુરક્ષાકર્મીઓ સલામી આપી તેઓને આવકાર્યા. આ સ્વાગત ઝીલી સૌ જેલના વિશાળ હોલ પાસે આવ્યા. અત્રે જેલના બેન્ડનું અભિવાદન સ્વીકારી સ્વામીશ્રી મંચ પર બિરાજ્યા. તે સમયે તેઓની અમી દ્રષ્ટિ સામે બેઠેલા 600 કેદીઓ પર ફરવા લાગી. જેઓ પર લોકોની આંખોમાંથી ધૂણા જ વરસતી, તેઓ પર આજે કરુણા રેલાઈ રહી. તીખા તિરસ્કારની જગ્યાએ મીઠો આવકાર અને દાજને બદલે દયાને આ કેદીઓએ અનુભવી રહ્યા. તેથી સિતાર, વાંઝાપેટી, ઢોલક, મંજીરાના સથવારે તેઓએ સ્વામિનારાયણ મહામંત્રની ધૂન બાદ ભજન ઉપાડ્યું. ભૂલીશું કાર્ય સૌ જગના, સ્વામીજી નહીં ભૂલું તમને. ભૂલીશું સ્નેહ સૌ જગના, સ્વામીજી નહીં ભૂલું તમને. સ્વામીશ્રી તરફ દ્રષ્ટિ સાધીને કેદીઓએ અંતરના તાર રણ જણાવતા જેલનું વાતાવરણ ભાવસભર બની ગયું. સફેદ ખાદીના સુરવાલ, ઝભ્ભો અને ટોપી પહેરેલા આ ભાઈઓએ આગળ ગાયું, હશે મમ મહેલોમાં વાસો અગર કારાગારમાં. આમ ગાતા ગાતા તેઓની આંખો ચૂઈ પડી. તેમાં ક્રૂરતાના ભાવો વહી ગયા અને કુમાસ પ્રગટી આવી. આ રીતે એક પછી એક ગવાયેલા 3 ભજનો બાદ સ્વામીશ્રીએ દીપ પ્રાગટ્ય દ્વારા સત્સંગ સભાનું ઉદ્ઘાટન કરી સૌને આશીર્વાદ આપ્યા. તે દ્વારા કેદીઓના જીવનમાં આજની સાંજે પરોઢ પ્રગટાવી સ્વામીશ્રી વિદાય થયા. ત્યારે સમાજ નવરચનાના ઇતિહાસમાં તેઓનું પ્રદાન સુવર્ણ અક્ષરે લખાઈ ગયું. જેલમાંથી તેઓ વડોદરાના લક્ષ્મી વિલાસ મહેલમાં પધાર્યા. અત્રે તેઓના આગમન સાથે જ કિંમતી ઝુમરો, સુવર્ણ રચિત દ્વારશાખો, ચંદનના ગવાક્ષો વગેરેથી ભરચક આ રાજ દરબાર દેવ દરબાર બની ગયો. શ્રીમંત સરકારના આ મહેલમાં દ્વિશતાબ્દી ઉપક્રમે યોજાયેલી કીર્તન આરાધનાના સુર સ્વરની હવા બંધાઈ ગયેલી. 200 વર્ષ પહેલા પોતાના મહેલને રાજકવિ લાડુદાનના ગરવા નરવા કંઠે ગુંજાવવાની નેમ ગાયકવાડને હતી. તે અધૂરી આકાંક્ષા આજે આ મહેલમાં સંત કવિ બ્રહ્માનંદના પદોની ગુંજતી જાણે પૂરી થઈ રહી. પરમહંસોના કીર્તનોનો આસ્વાદ માણતા અને આશીર્વાદના દર્શન પામવા રાજવી પરિવાર મોભા મર્તબા મુજબ ગોઠવાઈ ગયેલો. કલાનગરીના કંઈક ગુણીજનો પણ આ સુર સમાધિનો સ્વાનુભાવ લેવા ઉપસ્થિત હતો. લગભગ 2.5 કલાક સુધી ચાલેલી આ કીર્તન ભક્તિના અંતરે આશીર્વચન પાઠવી સ્વામીશ્રીએ વિદાય લીધી. ત્યારે જેલથી મહેલ સુધી સમાન ભાવે વિચરનારા સંત સમ્રાટ સ્વામીશ્રીને જોઈ આજનો દિવસ નમ્યો.